મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.2માં પ્રશ્ન નંબર 3 વિશે અભ્યાસ કરવાના છે. તો પ્રશ્ન નંબર 3માં નીચેના વિધાનો ખરા છે. તો આપણને જે રકમ આપેલી છે એમાં જે પહેલો ગુણોત્તર છે એના જેવો જ બીજો ગુણોત્તર આવે છે કે જોવાનું છે. જો બંને ગુણોત્તર સમાન થાય, સરખા થાય, તો એનો મતલબ કે જે આપણને વિધાન આપેલું છે આ એ સાચું છે. અને જો બંનેનો ગુણોત્તર જુદા જુદા આવે તો વિધાન કેવું બને છે? ખોટું બને છે. બરાબર. તો 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ સૌથી પહેલા જે છે એ આપણે શોધીશું. તો 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ. બરાબર. સૌથી પહેલા 40 છે તો 40 ઉપર આવશે અને નીચે શું આવશે? 200. શૂન્ય અને શૂન્ય કટ. તો ઉપર કેટલા વધ્યા છે? 4 અને નીચે 20. હવે 20 જે છે એ 4ના ઘડિયામાં આવે છે. બરાબર. અને 4 પણ 4ના ઘડિયામાં આવે છે. તો 4 એકુ 4 અને 4 પચામ 20. બરાબર. 4 અને 4 કેન્સલ થશે. કેટલા વધ્યા? 1/5. બરાબર. તો ગુણોત્તર શું લખાશે? ગુણોત્તર બરાબર 1/5. અથવા તમે ગુણોત્તર નહીં લખવું હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે 1/5 બરાબર 1/5. બરાબર. એટલે કે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિનો આન્સર શું આવે છે? 1/5. હવે આપણે ₹15 જેમ ₹75નું શોધીશું. બરાબર. તો ₹15 જેમ ₹75. હવે શું લખાશે? 15/75. જ્યારે આપણે 15ના ઘડિયા બોલીએ છીએ ત્યારે 75 આન્સર આવે છે. 15 પચ્ચા 75. બરાબર. જો તમને ઘડિયા નહીં આવડતું હોય તો તમે શું કરવાનું છે કે આ 15 જે છે એ 3ના ઘડિયામાં આવે છે. બરાબર. 3 પચામ 15. તે જ પ્રમાણે 75ને તમારે 5 વડે ભાગી લેવાના. બરાબર. અવયવ પાડતા તમને આવડતું હોવું જોઈએ. તો આપણે ડાયરેક્ટ કરીશું. 15ના ઘડિયામાં 75 આવે છે તો 15 એકુ 15 અને 75ના અવયવ પડશે 15 પચ્ચા 75. 15 અને 15 કેન્સલ થશે. 1/5. તો જવાબ શું લખાશે? 1/5. ઉપરનો આન્સર અને નીચેનો આન્સર બંને આન્સર સરખો આવે છે. એનો મતલબ શું થાય કે આપણને જે રકમ આપેલી છે એ પ્રમાણમાં છે. બરાબર. તો આપણે એક વાક્ય લખી લઈશું કે આપણને જે ઉપરની જે ગુણોત્તરની જે આપણને રકમ આપેલી છે એ પ્રમાણમાં છે. બરાબર. તો લખીશું આપણે કે ગુણોત્તરો. બરાબર. ગુણોત્તરો 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ અને ₹15 જેમ ₹75 પ્રમાણમાં છે. બરાબર. અથવા તમે શું કરી શકો? આવું નહીં લખવા હોય તમે ડાયરેક્ટ કે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર ₹15 જેમ ₹75. પરંતુ આ રકમમાં આપેલું જ છે એટલે આપણે નહીં લખીશું. અથવા શું લખીશું? તો આ રીતે લખી શકાય. આ સેન્ટેન્સ નહીં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે 40 જેમ 200 બરાબર 15 જેમ 75. જે એટલે કે જે વ્યક્તિ આપેલે છે અને રૂપિયા આપેલે છે એ આપણે કાઢી નાખ્યું છે અને ફક્ત બરાબર નિશાની રાખ્યું છે. બરાબર. પ્રમાણમાં છે એનો મતલબ શું થાય છે કે વિધાન કેવું બને છે? સાચું બને છે, ખરું બને છે. બરાબર. તો જવાબ શું આવશે? એમાં સાચું આવશે. આ પ્રશ્નમાં તમારે આટલું કરીને પછી તમારે ઉપરની લાઈન અને નીચેની લાઈનમાંથી બેમાંથી એક લખવું હોય તો તમે લખી શકો. બંને લખવું હોય તો પણ લખી શકો. બરાબર. બંને લખવું હોય તો પણ લખી શકો અથવા બેમાંથી એક જ લખવું હોય તો પણ લખી શકો. બરાબર. ગણિત વિષય એવો છે કે જેમાં આપણે ટૂંકા દાખલા ટૂંકી રીતથી આપણે ગણી શકીએ છીએ. બરાબર. એમાં સ્ટેપનું મહત્વ હોય છે પરંતુ આપણે શોર્ટ રીતથી પણ આપણે દાખલાને ગણી શકીએ. જેમ કે અહીં આપણે 3/15 કરીશું અને 75ને પછી ફરી 5 વડે ભાગીશું તો દાખલો થોડો લાંબો થશે. પરંતુ આપણને ખબર છે કે 15ને ઘડિયામાં 75 આવે છે. બરાબર. તો આપણે ટૂંકી રીતનો ઉપયોગ કર્યો છે. બરાબર. હવે આપણે બી નંબરનો ગણીશું. 7.5 લીટર જેમ 15 લીટર બરાબર 5 કિગ્રા જેમ 10 કિગ્રા. બરાબર. આ આપણને રકમ આપેલ છે.
હવે તમે અહીં ધ્યાન આપો કે અહીં શું છે, પોઈન્ટવાળો છે, બરાબર. તો પોઈન્ટવાળા જે છે એ આપણે આગળ શીખી ગયા છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ. 7.5 લખવું હોય તો કેવી રીતે લખાય? તો 7.5, બરાબર. 7.5 છે તો 7.5 એટલે કે આપણે લખી શકીએ 7 અને 5 તો 75 થાય. આટલું થાય પછી તમારે શું કરવાનું છે? પોઈન્ટ પછી અહીં એક અંક છે, બરાબર. એક અંક છે એનો મતલબ શું થાય? એક શૂન્ય આવે. એક શૂન્ય એટલે કે શું લખાય? 10, બરાબર. એટલે 7.5 ને આપણે 75/10 લખી શકીએ છીએ. ધારો કે બીજી કોઈ સંખ્યા હોય, એના વિશે પણ આપણે શીખી ગયા છે. ધારો કે કોઈ બીજી સંખ્યા હોય 3.24, બરાબર. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે પોઈન્ટને કાઢી નાખવાનું અને જે સંખ્યા આપેલી હોય, જેમ કે 3, 2 અને 4, 3, 2, 4 આટલું સૌથી પહેલાં લખી લેવાનું. એનો મતલબ શું થાય? 324. પછી શું જોવાનું કે પોઈન્ટ પછી કેટલો કેટલો અંક છે. 2 અને 4 તો છે જ, એટલે કે 24 તો છે જ, પરંતુ અંક જોવાના. તો આ 1 અંક અને 2 અંક. કેટલા અંક છે? 2 અંક. 2 અંકનો મતલબ શું થાય? 2 શૂન્ય. એટલે તમારે 2 શૂન્ય એટલે કે કેટલા લખાય? 100, બરાબર. એટલે આને આવી રીતે લખાય છે. પરંતુ આપણા પાસે અહીં પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે શું આવશે? 10. એટલે 7.5 ને આપણે 75/10 લખીશું, બરાબર. તો સૌથી પહેલું શું છે? 7.5 લીટર જેમ 15 લીટર, બરાબર. શું લખાશે? 7.5 ના છેદમાં 15. હવે આપણે 7.5 ને આપણે લખી લીધું છે ઉપર. શું લખાય? 75 ના છેદમાં 10. અને આ છેદમાં તો 15 છે જ, તો એને આપણે ગુણાકારમાં 15 લખી લઈશું, બરાબર. ગુણાકારમાં 15. હવે આપણે આગળ શીખી ગયા છે કે 15ના ઘડિયામાં 75 આવે છે, બરાબર. તો અહીં આપણે 75ના અવયવ પાડીશું. શું થાય? 15, 50, 75. 10ના અવયવ શું થાય? 2 50 10 અથવા 5 દુ 10. બંને સરખું જ છે, તો આપણે લખીશું 5 દુ 10. અને આ 15 જે છે એનો 15 લખીશું, બરાબર. 15 કેન્સલ, 15 કેન્સલ, 5 કેન્સલ, 5 કેન્સલ. ઉપર કંઈ વધ્યું નથી એનો મતલબ શું થાય છે કે આપણે 1 લખવાનું છે, બરાબર. તો 1 લખીશું અને નીચે કેટલા વધ્યા? 2. એટલે કે 1ના છેદમાં 2. એટલે શું લખાશે? 1/2, બરાબર. હવે 5 કિગ્રા અને 10 કિગ્રા. 5 કિગ્રા જેમ 10 કિગ્રા, બરાબર. 5ના છેદમાં 10. 5ના છેદમાં 10. 5ના ઘડિયામાં 10 આવે છે, 5ના ઘડિયામાં 5 પણ આવે છે. 5 એકુ 5, 5 દુ 10. 5 અને 5 કેન્સલ. 1ના છેદમાં 2. એટલે શું લખાય? 1/2. હવે જુઓ, આ ઉપરનો ગુણોત્તર અને આ બાજુમાંનો ગુણોત્તર, એટલે કે ઉપર નીચેનો જે ગુણોત્તર છે એ બંને સરખા આવે છે 1.2. એનો મતલબ શું થાય છે કે જે આપણને ગુણોત્તરો આપેલા છે એ પ્રમાણમાં છે. આપણે ઉપરના દાખલામાં લખ્યું એવા જ બધું દાખલામાં આપણે લખીશું, બરાબર. તો ગુણોત્તરો કયા કયા ગુણોત્તર છે? તો ગુણોત્તરો 7.5 લીટર જેમ 15 લીટર અને 5 કિગ્રા જેમ 10 કિગ્રા પ્રમાણમાં છે, બરાબર. એનો મતલબ શું થાય કે 7.5 શું થાય છે કે 7.5 જેમ 15. આ લીટર જે છે આપણે એને કાઢી નાખીશું અને અહીંથી કિગ્રા આપણે કાઢી નાખીશું કે 7.5 જેમ 15 બરાબર 5/10. એટલે વિધાન કેવું બને છે? સાચું બને છે, કારણ કે બંનેનો ગુણોત્તર કેવો આવ્યો છે? સરખો આવ્યો છે. હવે આપણે સી નંબરનું ગણીશું. તો 99 કિગ્રા જેમ 45 કિગ્રા, બરાબર ₹44 જેમ ₹20, બરાબર. તો સૌથી પહેલાં આ જે છે એ લખી લઈશું. 99 કિગ્રા જેમ 45 કિગ્રા, બરાબર 99ના છેદમાં 45. હવે તમારે એક વસ્તુનું ધ્યાન આપવાનું છે. જ્યારે આવી રીતે ઉપર નીચે તમારા જે અંક આવે છે, બરાબર, સંખ્યા આવે છે, ત્યારે તમારે સૌથી પહેલાં એ કામ કરવાનું કે બંને અંક કોઈ ઘડિયામાં આવે છે, એટલે કે બંને અંક જે છે એ કોઈ સરખા ઘડિયામાં આવે છે, એ તમારે સૌથી પહેલાં વિચારવાનું છે, બરાબર. તો 99 અને 45 જે છે એ બંને 9ના ઘડિયામાં આવે છે, બરાબર. 9 દાન 90 થાય એ તો બરાબર છે, પરંતુ આપણે આગળ વધીએ, બરાબર. જેમ કે
આપણે 9 દાન 90 કરીએ, બરાબર. 9નો ઘડિયો અહીં પૂર્ણ થાય છે, 9 દાન 90, બરાબર. પરંતુ હવે આપણે 9 ગુણ્યા 11 કરીએ, પછી 9 ગુણ્યા 12 કરીએ, 9 ગુણ્યા 13 કરીએ, બરાબર. તો એ પણ સંખ્યા 9 વડે જ ગુણાયેલી કહેવાય, બરાબર. તો 9 ગુણ્યા 11 કરીએ ત્યારે 99 આવે છે. એનો મતલબ શું થાય કે 99 ને આપણે 9 વડે ભાગી શકીએ છીએ, બરાબર. તો અવયવોમાં 9 આવશે. 11 9 99 અને 45માં 9 50 45, બરાબર. 9 ગુણ્યા 11, 9 ગુણ્યા 5, 9 અને 9 કેન્સલ થશે, 11ના છેદમાં 5 એટલે શું લખાય? 11/5. તે જ પ્રમાણે આપણે લખીશું ₹44 જેમ ₹20, બરાબર. ₹44 જેમ ₹20 બરાબર 44ના છેદમાં 20. હવે આપણે જોઈ ગયા તેમ જેવી રીતે આપણે 4ના ઘડિયા બોલીએ છીએ 4 દાન 40, પછી આપણે 4ને જ્યારે 11 વડે ગુણાકાર કરીએ છીએ તો 4 ગુણ્યા 11 કેટલા થાય? 44, બરાબર. જે સંખ્યા સરખી આવે છે એ બધી 11ના ઘડિયામાં આવે છે, જેમ કે 2 2 22, બરાબર. 3 3 33, 4 4 44, એ બધી જ સંખ્યા 11ના ઘડિયામાં આવે છે. એ દરેક આપણે સંખ્યાને જાણીએ છીએ, બરાબર. તો આપણે એના અવયવ પાડીશું 4 ગુણ્યા 11 અને 20 પણ 4ના ઘડિયામાં આવે છે, 4 50 20, 4 અને 4 કેન્સલ, 11ના છેદમાં 5, 11/5. બંને ગુણોત્તર કેવા આવ્યા? સરખા આવ્યા. એનો મતલબ શું થાય કે દરેક વસ્તુ શું છે? પ્રમાણમાં છે. તો આપણે લખી લઈશું કે ગુણોત્તરો 99 કિગ્રા જેમ 45 કિગ્રા અને ₹44, બધું આપણે રકમમાંથી લખતા છે, બરાબર, જેમ ₹20 પ્રમાણમાં છે, બરાબર, પ્રમાણમાં છે. એનો મતલબ શું થાય કે 99 જેમ 45, 99 જેમ 45 બરાબર 44 જેમ 20, 44 જેમ 20. એટલે વિધાન કેવું બને છે? વિધાન સાચું બને છે. તો અહીં સુધી આપણું C નંબરનું પૂર્ણ થાય છે. હવે આપણે D નંબરનું ગણીશું. D નંબરનો સવાલ છે 32 મી એટલે કે મીટર જેમ 64 મીટર બરાબર 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ, બરાબર. તો સૌથી પહેલાં જે આપણને આપેલ છે 32 મીટર જેમ 64 મીટર બરાબર 32ના છેદમાં 64, બરાબર. હવે બંને મોટી સંખ્યા છે, 32 પણ મોટો છે અને 64 પણ મોટો છે. એટલે કે ઘડિયો તમને નહીં આવડતું હોય તો નાના ઘડિયા ઉપર જવાનું. તમારે વિચારવાનું કે આ 32 અને 64 જે છે એ કોઈ નાના ઘડિયામાં આવે છે? બંને સરખા કોઈ નાના ઘડિયામાં આવે છે? તો આવે છે. 8 ચોક 32 અને 8 ઈઠ્યા 64, બરાબર. જો તમને ડાયરેક્ટ ખબર હોય તો 32 દુ 64 પણ થાય છે, બરાબર. 32 ગુણ્યા 2 કરીશું તો આપણને 64 જવાબ મળી જાય છે. પણ નહીં ખબર હોય અને 1 થી 10 સુધીના ઘડિયામાં આવતું હોય તો તમારે જોઈ લેવાનું, બરાબર. 8 ચોક 32, 8 ઈઠ્યા 64, બરાબર. આપણે આવા નાના નાના અવયવ પાડીએ તો આપણને થોડોક દાખલો જે થોડો લાંબો પડે છે, બરાબર. અને ડાયરેક્ટ અવયવ ગણીશું કે 32 ગુણ્યા 1, 32 એકુ 32 અને નીચે 32 દુ 64, તો એક જ સ્ટેપમાં પૂર્ણ થઈ જાય, બરાબર. પરંતુ કંઈ વાંધો નહીં, આપણને ઘડિયા નહીં આવડતું હોય તો આપણે નાના નાના ઘડિયા પરથી આપણે અવયવ પાડતા શીખી લઈશું. 8 અને 8 કેન્સલ થશે, 4ના છેદમાં 8. ફરી અવયવ પડશે કારણ કે 4ના ઘડિયામાં 4 પણ આવે છે અને 4ના ઘડિયામાં 8 પણ આવે છે. 4 એકુ 4, 4 દુ 8, 4 અને 4 કેન્સલ, 1ના છેદમાં 2 બરાબર 1/2, બરાબર. સેમ દાખલો છે. આપણે અહીંથી ડાયરેક્ટ ગણવું હોય, બરાબર, તો કેવી રીતે ગણાય? તો 32ના ઘડિયામાં 64 આવે છે, તો 32 એકુ 32 અને 32 દુ 64, 32 32 કેન્સલ, 1ના છેદમાં 2 બરાબર 1/2. મેં આ દાખલાની વાત કરતી હતી, બરાબર. પરંતુ તમને 32નું ઘડિયું નહીં આવડતું હોય તો તમારે આવા નાના નાના ઘડિયાનો ઉપયોગ કરીને તમારે જવાબ લાવવાનો છે, બરાબર. એટલે તમે ઉપરનું પણ લખી શકો અથવા તમે નીચેનું પણ લખી શકો. બંને લખવાની જરૂર નથી, હા. તમારે ઉપરનું લખવું હોય આ સ્ટેપ પછી તમે આ જે છે
એટલું લખી શકો અથવા આ સ્ટેપ પછી આ નીચેનું લખી શકો. બરાબર. હવે 6 સેકન્ડ અને 12 સેકન્ડ જે છે આપણે ગણીશું. 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ બરાબર. 6/12. 6ના ઘડિયામાં 6 આવે છે અને 6ના ઘડિયામાં 12 પણ આવે છે. 6 એકુ 6 અને 6 દુ 12. 6 6 કેન્સલ. 1/2. 1/2. બંને ગુણોત્તર કેવા આવે છે? સરખા આવે છે. એટલે કે આ જે સંખ્યા છે એ પ્રમાણમાં છે. બરાબર. આપણે લખી લઈશું કે ગુણોત્તરો પછી જે રકમ છે એ 32 મીટર જેમ 64 મીટર અને 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ પ્રમાણમાં છે. એનો મતલબ શું થાય કે આપણે મીટર અને સેકન્ડ કાઢીને આપણે લખી લઈશું વચ્ચેથી 32/64 બરાબર 6/12 અને વિધાન કેવું બને છે? વિધાન સાચું બને છે. બરાબર. તો આ પ્રમાણે આપણો ડી નંબરનો અહીં પૂર્ણ થાય છે. હવે આપણે ગણીશું ઈ નંબરનો. 45 કિમી એટલે કે કિલોમીટર જેમ 60 કિલોમીટર અને અહીં 12 કલાક જેમ 15 કલાક છે. બરાબર. સૌથી પહેલા જે આપણને આપેલું છે તે લખી લઈશું આપણે 45 કિમી એટલે કે કિલોમીટર અને 60 કિમી. બરાબર. તો શું થશે? 45/60. હવે આ જે બંને અંક છે, બંને જે સંખ્યા છે એ બંને 15ના ઘડિયામાં આવે છે. 15 તાળી 45 અને 15 ચોક 60. બરાબર. 15 તાળી 45 અને 15 ચોક 60. 15 અને 15 કેન્સલ. 3/4 એટલે કે 3/4. હવે 12 કલાક અને 15 કલાક. તો 12 કલાક જેમ 15 કલાક. શું લખાય? 12/15. ફરી 12 અને 15 જે છે એ બંને 3ના ઘડિયામાં આવે છે. 3 ચોક 12 અને 3/5 15. બરાબર. 3 અને 3 કેન્સલ. 4/5. તો 4/5. બરાબર. હવે તમે જુઓ કે બંને ગુણોત્તર જે છે એ સરખા છે. અહીં 3/4 છે ને અહીં 4/5 છે. બંને ગુણોત્તરો સરખા નથી. તો આપણે સેન્ટેન્સ લખીશું કે ગુણોત્તરો આ જે રકમ છે એ લખીશું એ પ્રમાણમાં નથી. એનો મતલબ શું થાય કે આ સરખું નથી. બરાબર. ગુણોત્તરો 45 કિમી જેમ 60 કિમી અને 12 કલાક જેમ 15 કલાક પ્રમાણમાં નથી. બરાબર. પ્રમાણમાં નથી. એનો મતલબ શું થાય કે આ જે સંખ્યા જે છે, બરાબર, આ જે સંખ્યા જે છે એ પ્રમાણમાં નથી. એનો મતલબ શું થાય કે 45/60 ઇઝ નોટ ઇક્વલ ટુ 12/15. એટલે વિધાન કેવું બને છે? ખોટું બને છે. બરાબર. વિધાન કેવું બને છે? ખોટું બને છે. બરાબર. તો આ પ્રમાણે અહીં આપણે પ્રશ્ન નંબર 3 જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરી લીધું છે. બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.